વસ્ત્રાલ ખાતે પત્રકાર એકતા પરિષદનું સંમેલન યોજાયું, જેમાં આ વર્ષની ઉજવણીમાં પૂર્વ ગૃહમંત્રી ગોરધન ઝડફિયા, ધારાસભ્ય ધવલસિંહ ઝાલા, ગુજરાતી ફિલ્મ કલાકાર હિતેન કુમાર, એડિટર ઇન ચીફ GTPLના દેવાંગ ભટ્ટ અને જયવંત પંડ્યા સહિતના ખાસ મહેમાનો ઉપસ્થિત રહ્યા. પ્રદેશ ઝોન જિલ્લા મહિલા વિંગ પદાધિકારીઓની હાજરીમાં પ્રદેશ પ્રમુખ લાલુભાઈ કાતરોડિયા, મહિલા પ્રદેશ અધ્યક્ષ સમીબેન પટેલ, અમદાવાદ પ્રમુખ હસમુખ પટેલ, કાર્યકારી પ્રમુખ વિષ્ણુ પ્રજાપતિ, ઉપપ્રમુખ કમલેશભાઈ પટેલ સાથે જ પ્રવીણભાઈ સામરિયા, પ્રશાંતભાઈ બ્રહ્મભટ્ટ, મહિલા પ્રદેશ મહામંત્રી શિલ્પાબેન આહિર, પ્રદેશ મંત્રી કોકિલાબેન ગજ્જર, મહિલા પ્રમુખ ફરીદાબેન ટીન સાથે જ કોઓર્ડિનેટર કીર્તિબેન રાઠોડ દ્વારા દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમનો શુભારંભ કરવામાં આવ્યો. પત્રકાર એકતા પરિષદ દ્વારા 2026ને પત્રકારોના પરિવારની ચિંતાના વર્ષ તરીકે ઉજવવાનો પ્રારંભ કરાયો. પત્રકાર એકતા પરિષદ દ્વારા વર્ષ 2026ને પત્રકારોના પરિવારની ચિંતાનું વર્ષ તરીકે ઉજવવાનો પ્રારંભ ભાવનગરથી થયો હતો. તબક્કાવાર એક પછી એક જિલ્લાના પત્રકારોનો 10 લાખ અકસ્માત વીમા 9 પ્રકારની સ્કીમ સાથે ડોક્યુમેન્ટ્સ એકત્ર કરવા, આઈડી કાર્ડ તૈયાર કરવા તેમજ દરેક પત્રકારને પહોંચ કરવા સહિતની વ્યવસ્થા સંગઠન દ્વારા કરવામાં આવી. ત્યારે અમદાવાદ જિલ્લા અધિવેશન અમદાવાદમાં યોજવાનું નક્કી થતા ટીમ અમદાવાદની વિશેષ જવાબદારી હતી, છતાં સૌએ ખભે ખભે મિલાવીને કાર્યક્રમને સફળ બનાવ્યો. જુદી જુદી પ્રકારની જવાબદારીઓ નિભાવીને કાર્યક્રમને ખાસ આમંત્રિત મહેમાનોના વરદ હસ્તે દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમને ખુલ્લો કરવામાં આવ્યો હતો, જેમાં રાષ્ટ્રીય ગીત સાથે સામૂહિક ગાન કરી શાબ્દિક સ્વાગત અને મહેમાનોનું સ્વાગત, સન્માન પત્ર, બુકે સહિતની વસ્તુઓ આપીને તેમનું સન્માન કરવામાં આવ્યું હતું. સાથે આ કાર્યક્રમમાં મહાન હસ્તીઓ છે તે ઉપસ્થિત રહી હતી. ત્યારે પૂર્વ ગૃહમંત્રી ગોરધન ઝડફિયા દ્વારા પત્રકારોનું યોગદાન, સમાજ પ્રત્યે જવાબદારી, રાષ્ટ્રના વિકાસમાં ભૂમિકા તેમજ છેવાડાના માણસો સુધી સંદેશ પહોંચાડવાનું કાર્ય પત્રકારો નિભાવી રહ્યા છે તે પ્રકારની વાત કરી હતી. પ્રદેશ અધ્યક્ષ દ્વારા પત્રકારોના જોખમી કાર્ય વચ્ચે પત્રકારના પરિવારની ચિંતા કોણ કરશે, જે પત્રકારોને સરકારી કોઈ યોજનાનો લાભ નથી મળતો તે સહિત આ સંગઠનમાં જોડાયેલા તમામ પત્રકારોના પરિવારને 10 લાખની વીમા સુરક્ષા તેમજ વીમા પ્રીમિયમ ભરી રસીદ તેમજ આઈ કાર્ડ પત્રકાર સુધી પહોંચવાની ચિંતા કરવામાં આવી હતી. ત્યારે આ જે કાર્યક્રમ મળ્યો હતો તેમાં અલગ અલગ જે કાર્યક્રમના અગ્રણીઓ છે, મહાનુભાવો છે તે ઉપસ્થિત રહ્યા અને આ કાર્યક્રમને સફળ બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવવામાં આવી, જેમાં જિલ્લા તાલુકાના હોદ્દેદારો જેમની પાસે હોદ્દા નથી છતાં ફરજ બજાવનાર તમામ લોકોના પ્રમુખ હસમુખભાઈ પટેલે આભાર માન્યો. આમંત્રિત મહેમાનો તેમજ પત્રકાર સાથે પ્રમુખ હસમુખ પટેલ, કારોબારી પ્રમુખ વિષ્ણુ પ્રજાપતિ, ઉપપ્રમુખ કમલેશભાઈ પટેલ ભોજન કરી ભેટ સોગાદો આપી કાર્યક્રમની પૂર્ણાહુતિ કરી હતી. દર્શક મિત્રો, આવા જ વિડીયો જોવા માટે સ્કાયનેટ મીડિયા જોતા રહો, લાઇક કરો અને વધુમાં વધુ શેર કરો.